તો દાહોદમાં મહિલાને તાલિબાની સજાના મામલે દાહોદ એસપીએ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે રિપોર્ટ। સીલ બંધ કબરમાં રિપોર્ટ રજૂ કર્યો। ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની બાહેંધરી આપી સરકાર તરફથી પણ કોર્ટમાં જવાબ રજૂ કરાયો છે। આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરી છે। તો ભવિષ્યમાં કોઈ આવી ઘટના ન બને તે માટે પણ બાહેંધરી આપવામાં આવી છે। સરકાર તરફથી પણ કોર્ટમાં જવાબ રજૂ કરાયો। अन्य समाचार की बात करिए तो भाणवड पालिकानी चूंटणीने પડકારતી અરજી ફગાવાઈ છે। હાઈકોર્ટે ચૂંટણીને પડકારતી અરજી ફગાવી। કોર્ટે આપના ઉમેદવારની અરજી ફગાવી। ચૂંટણી અધિકારીના નિર્ણયને યથાવત રખાયો છે। તો કોર્ટે આપના ઉમેદવારની અરજી ફગાવી દીધી છે। મહત્વપૂર્ણ છે કે આ મામલે ચૂંટણી અધિકારીના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો। અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી 15 બાંગ્લાદેશીઓની ધરપકડ। સગીરાઓની તસ્કરી કરનાર શખ્સોની કરી હતી ધરપકડ। ખોટા દસ્તાવેજ બનાવવાના રેકેટનો પણ ખુલાસો। 50 બાંગ્લાદેશી લોકોની અટકાયત। તો 50 પૈકી 15 લોકોનો દેશ નિકાલ કરાયો છે। અન્ય લોકોની કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે। તો બાંગ્લાદેશીઓની રિપોર્ટ કરવાની કામગીરી યથાવત છે। ધરપકડ કરાયેલ મહિલાઓ પણ તેમાં સામેલ 50 જેટલા બાંગ્લાદેશીઓમાંથી 15 લોકોનો દેશ નિકાલ કરાયો છે। ઘણા બધા લોકો આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બીજા પણ લોકોની મદદ લે છે, જેમને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી છે બનાવટી। આ તપાસ દરમિયાન એક બીજી મહત્વની વસ્તુ જાણવા મળેલી કે બાંગ્લાદેશી જે મહિલાઓ અને સગીર જે યુવતીઓ છે એમને બાંગ્લાદેશથી અહીંયા કામકાજના માટે એના બહાના હેઠળ લાવવામાં આવતા હતા અને દેહ વેપારના જે વ્યવસાય છે એમાં ધકેલી દેવામાં આવતા અને એમનું ખૂબ જ શારીરિક, આર્થિક અને માનસિક શોષણ પણ થતું હતું। તો રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનાની સામે આવી છે। મોરબીમાં દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો। તો અમદાવાદમાં બાઇક અકસ્માતમાં દંપતીનું કરુણ મોત નીપજ્યું। દ્વારકામાં 2 ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। તો વડોદરાના આજવામાં નવીરાએ અકસ્માત સર્જતા ટોળાએ તેને મેથી પાક ચખાડ્યો હતો। તો અન્ય જગ્યાએથી પણ અકસ્માતની ઘટનાઓ। બનાસકાંઠામાં ગોઝારો અકસ્માત, 2 લોકોના મોત નીપજ્યા છે। દાંતીવાડાના સીપુ ડેમ નજીક અકસ્માત। તો ટ્રેક્ટરમાં બટાકા ભરી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જતા સમયે આ ઘટના બની છે। ધાનેરાના વાછોલ ગામના 2 ખેડૂતના મોતથી માતમ। તો ટ્રેક્ટરની પાછળ ટ્રેલર ઘૂસી જતા સર્જાયો હતો અકસ્માત। વાછોલ પિતરાઈ ભાઈઓના મોત થતા ગામમાં શોકનો માહોલ છે। સમગ્ર મામલે ડીસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી। તો બનાસકાંઠાના ધાનેરામાં આરોગ્ય કેન્દ્રમાં મોટી દુર્ઘટના ટળી છે। વાછોલ ગામમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્રની છતમાંથી પોપડા પડ્યા। વહેલી સવારે આરોગ્ય કેન્દ્રની છત પરથી પોપડા પડતા નીચે મૂકેલા ટેબલ ફર્નિચરને નુકસાન પહોંચ્યું। સવારે જ્યારે ઘટના બની ત્યારે કોઈ અંદર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। 4000ની વસ્તી ધરાવતા વાછોલ ગામમાં આરોગ્ય કેન્દ્રનો અભાવ છે। હાલ પંચાયતના જર્જરિત મકાનમાં પેટા આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે, જેની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જ્યારે છત પરથી પણ આ પ્રકારે પોપડા પડી રહ્યા છે। નવા મકાન માટે સરપંચ સહિત ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી છે, છતાં તેનું બાંધકામ નથી થયું। એવામાં તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જો અહીંયા કોઈ સ્ટાફ અહીંયા હોત તો બહુ મોટું નુકસાન થાત, અથવા કોઈ દર્દી હોત તો એને પણ બહુ મોટું નુકસાન થાત। એટલો મોટો પથ્થર ઉપરથી તૂટીને પડ્યા છે કે જો કોઈના માથામાં પડી જાય તો એ વ્યક્તિ મરી જાય, બરાબર। એટલા માટે આજે તકલીફ થઈ છે આજે સવારે, એનું તાત્કાલિક સરકાર સમાધાન કરે। તો આગની ઘટનાઓને લઈને દરેક બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટીના સાધનો ફરજિયાત છે, પરંતુ શહેરની 60 જેટલી બહુમાળતી ઇમારતોમાં ફાયરનું એનઓસી જ નથી। આ ઇમારતોને લઈને ફાયર વિભાગ અને પીજીવીસીએલ દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે। નોટિસ બાદ પણ ફાયર સેફટીના સાધનો જોવા ન મળતા હાલ આ ઇમારતોના વીજ કનેક્શન કાપવા સહિતની તૈયારી હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ આ ફાયર એનઓસી વગરની ઇમારતોના લોકોમાં ફફડાટ ફેલાયો છે। અનુસંધાને અમારી જે કમલાબાગ કીર્તિ મંદિર અને ઉદ્યોગનગરની જે સબ ડિવિઝન કચેરીઓ છે
એના દ્વારા તમામ બિલ્ડિંગને નોટિસો ઓલરેડી આપી દેવામાં આવેલ છે અને આગામી દિવસોમાં ટૂંક જ સમયમાં હવે કનેક્શનો કાપવાની શરૂઆત કરી દેવામાં આવશે. એ 2021નું સર્વે કરેલું લિસ્ટ છે અને હાઈકોર્ટનું લિસ્ટ છે. એ મુજબ 109 બિલ્ડિંગો એવી હતી કે જે ફાયર સેફટીને રિલેટેડ કામગીરી પેન્ડિંગ હતી. તો એમાંથી એલિમિનેટ કરતાં બધાએ લેતા 60 જેવી હવે બાકી છે કે જેને એક્શન લેવાનું બાકી છે. તો સુરતમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાટલો ફાટ્યો. ગેસનો બાટલો ફાટતા એક યુવતીનું મોત. ગભેણી ગામના રામેશ્વરમ સોસાયટીમાં બની છે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે. પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. તો સિલિન્ડર બ્લાસ્ટની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે બાટલો ફાટે છે અને જે પ્રકારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગેસનો બાટલો ફાટતા એક યુવતીનું પણ મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ગભેણી ગામના રામેશ્વરમ સોસાયટીમાં આ સમગ્ર ઘટના બનવા પામી. સિલિન્ડર બ્લાસ્ટની આ ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે. કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, શું છે સમગ્ર ઘટના? આપની પાસે શું અપડેટ્સ? બિલકુલ, સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગભેણી ગામ નજીક રામેશ્વર સોસાયટીની એક દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જોકે જોતામાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્યાં પહોંચેલી એક મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત થઈ ગયું છે. કહી શકાય કે ધડથી તેનું માથું છૂટું પડી જવા પામ્યું હતું. ખાસ કરીને આ મહિલા ચાલેવા ગઈ હતી અને અકસ્માતમાં તેનું મોત થયું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ખાસ કરીને ઘટનાની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. કઈ રીતે આ સમગ્ર ઘટના બની, સિલિન્ડર બ્લાસ્ટની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જો કે એક મહિલાના મોતના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી. પાલિકા કચેરીમાં ઘૂસ્યા કપિરાજ કચેરીમાં ઘૂસતા અફરાતફરીનો માહોલ. કપિરાજના આતંકથી કર્મચારીઓમાં ભયનો માહોલ છે. કપિરાજનું કચેરીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો કપિરાજનું કચેરીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરામાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. પાલિકા કચેરીમાં ઘૂસ્યા કપિરાજ, જેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી. અમરેલીના ધારીના ભાડેર ગામના પેટ્રોલ પંપ પર દીપડો ઘૂસ્યો. શિકારની શોધમાં દીપડો પેટ્રોલ પંપ સુધી ચડી આવ્યો. સુમસામ વાતાવરણ વચ્ચે દીપડાની લટાર. રાત્રિના સમયે દીપડો આવતા સીસીટીવી કેમેરામાં કેદ. પંપમાં કામ કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. વન્ય પ્રાણીની ખુલ્લી વિસ્તારમાં અવરજવર વધી છે. તો સુમસામ વાતાવરણ વચ્ચે દીપડાની લટાર જોવા મળી રહી છે. લોકોમાં ભયનો માહોલ. ડાંગના આહવામાં કૂવામાં પડી ગયેલા દીપડા